મહેસાણામાં અર્બન બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મહેસાણામાં અર્બન બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ 64 કરોડની છેતરપિંડીના કેસમાં વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલની ધરપકડ કરી મહેસાણા અર્બન બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ કરી લેવાઈ છે। 64 કરોડની છેતરપિંડીનો કેસ તેના ઉપર ચાલે છે, ત્યારે સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલની ધરપકડ કરી છે। મહેસાણા અર્બન બેંકના પૂર્વ સીઈઓ તરીકે કામગીરી કરનાર વિનોદ પટેલની ધરપકડ કરી લેવાઈ છે। 64 કરોડની છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે। તો હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વિનોદ પટેલની ધરપકડ સીઆઈડી ક્રાઇમે કરી છે। તો મહેસાણા અર્બન બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ કરી લેવાઈ છે। 64 કરોડની છેતરપિંડીના કેસમાં વિનોદ પટેલની ધરપકડ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમે હાલ વિનોદ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમ પૂછપરછ કરશે। ખોટા બાંધકામ સર્ટિફિકેટ બનાવી છેતરપિંડીના કેસમાં તેની ધરપકડ કરી લેવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોનલાઈન પર છે। હિરેન, મહેસાણા અર્બન બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ કરી લેવાઈ છે, શું વિગતો? જો મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં વર્ષ 2016 થી લઈ અને 2023 દરમિયાન બેંકને છેતરપિંડી કરવાનો આ કેસ છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ કરવામાં આવી છે। રૂપિયા 64 કરોડની છેતરપિંડી એક દંપતીએ પોતાની કંપની ભાગીદારી પેઢી હતી એ ઊભી કરી ખોટા બાંધકામ સર્ટિફિકેટ રજૂ કરી અને આ છેતરપિંડી આચરી છે। તેનાથી પણ મહત્વની વાત એ છે કે આ પેઢીએ અગાઉ જે લોન લીધી હતી તે પેઢી એનપીએ થઈ હતી। આ ઉપરાંત આરબીઆઈના નિયમ, મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના નિયમ તોડી અને પૂર્વ સીઈઓ કે જેની ધરપકડ થઈ છે તેણે આ દંપતીને વધારાની 5 કરોડની લોન આપી હતી। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના ગાંધીધામ બ્રાન્ચના શાખા મેનેજરની અગાઉ ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો એ સામે આવ્યો હતો કે જે દંપતી છે જેની પેઢી છે ભાગીદારી પેઢી તેણે અને આ સીઈઓ પૂર્વ સીઈઓએ મળી અને આ છેતરપિંડી બેંક સાથે આચરી છે અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂર્વ સીઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની પૂછપરછ કરવામાં આવશે। ચોક્કસથી હિરેન, માહિતી બદલ આભાર। તો મહેસાણા અર્બન બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ કરી લેવાઈ છે। સીઆઈડી ક્રાઇમે વિનોદ પટેલની ધરપકડ કરી 64 કરોડની છેતરપિંડીના કેસમાં વિનોદ પટેલની ધરપકડ કરી લેવાઈ છે।